રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાનું સૌભાગ્ય ગુરુકુળ વિસ્તારમાં રહેતા દવે પરિવારને પ્રાપ્ત થયું છે, જેને લઈને પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે। મામેરાની તૈયારીઓ વિશે જણાવતા પરિવારે કહ્યું છે કે આ વખતે ભગવાનના વાઘા, ઘરેણાં, અન્ય સામગ્રીમાં મોરપીંછની થીમ રાખવામાં આવી છે। ખાસ કરીને ભગવાનના વાઘા માટેનું કાપડ મથુરાથી મંગાવવામાં આવ્યું છે, જેના પર ખૂબ જ આકર્ષક અને ભવ્ય ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે। ભાવિકોમાં ભગવાનના આ અલૌકિક શણગારને નિહાળવા માટે ભારે આતુરતા જોવા મળી રહી છે। અમારા ભગવાન ઘરના જ કૃષ્ણ તમે જોઈ શકો છો કે અમે કેવી રીતે શણગારીએ છીએ। તો જસ્ટ વિચારો કે આટલા મોટા પ્રસંગમાં અમે કેવી રીતે એમને શણગારીશું, અને અમે બધા એમનું બહુ જ વેઇટ કરીએ છીએ અને એમના દર્શન માટે હવે અમે બધા જ ખૂબ જ એક્સાઇટેડ છીએ। કાપડ મથુરાથી આવી રહ્યું છે અને એમાં સ્પેશિયલી ભગવાનને મોર બહુ પ્રિય છે, તો મોરવાળા આ વખતે વાઘા, અને એમાં સુંદર નકશીકામ થઈ રહ્યું છે, જરદોશી વર્ક થઈ રહ્યું છે। ખૂબ સરસ રીતે એમના વાઘા બની રહ્યા છે, એની પણ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ભગવાનના શણગારની પણ, અને અમે પણ પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે। રોજ એવું થાય છે કે આ દિવસ ક્યારે આવશે।